પછી છે સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન, આ આપે છે યુનાઇટેડ નેશન્સ. કોણ આપે છે? યુનાઇટેડ નેશન આપે છે. આ તમને 110% પૂછાશે. તો શું છે સમજીએ કે આ રિપોર્ટના અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતનો જે ટોટલ ફર્ટિલિટી રેટ છે એ રિપ્લેસમેન્ટ રેટ કરતાં ઘટ્યો છે. કેટલો છે? ભારતની અંદર ટોટલ ફર્ટિલિટી રેટ છે એ 1.9 છે. રિપ્લેસમેન્ટ રેટ કેટલો જોઈએ? એ જોઈશે 2.1 જોઈશે. તો હવે સમજીએ કેમ કે અત્યારે ભારતની વસ્તી છે એ છે 146 કરોડ છે. તો હવે જે ભારતની વસ્તી છે એ વધવાની જ છે. ક્યાં સુધી? 170 કરોડ થશે ત્યાં સુધી વધશે. એટલે કે આવનારા 40 વર્ષ સુધી. પણ 40 વર્ષ થઈ ગયા ને આજથી લઈને 40 વર્ષ પછી અને પછી જે વધશે એ ભારતની વસ્તી છે વધશે નહીં, પણ ડિક્લાઇન થશે, ઘટશે. આઈ રિપીટ કે 40 વર્ષ પછી ભારતની અંદર જે વસ્તી છે એ શું થશે? ઘટશે, વધવાની નથી. કેમ કે ભારતનો ટોટલ ફર્ટિલિટી રેટ છે એ થઈ ગયો છે 1.9 થઈ ગયો છે. બરાબર. આવું કોણ કહે છે? યુનાઇટેડ નેશન પોતે કહે છે. બરાબર.